રાજ્યમાં ચાંદીપુરાનો કહેર જોવા મળી રહ્યો છે। બાળકો માટે આ કહેર ઘાતક બની રહ્યું છે। આઈસીએમઆરના રાજ્ય સંયોજક ડોક્ટર કમલેશ ઉપાધ્યાયનું નિવેદન સામે આવ્યું છે। ચાંદીપુરા વાયરસ મગજના તાવનો ગંભીર રોગ છે। બાળકોને હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવા અપીલ કરવામાં આવી છે। ચાંદીપુરા માટે ચોક્કસ દવા કે વેક્સિન ઉપલબ્ધ નથી। સમયસર નિદાન અને સારવાર એ દર્દીનો જીવ બચાવી શકે છે। ભારે તાવ આવે તો દાખલ કરી સારવારની અપીલ કરવામાં આવી છે। કાચા મકાનોમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની સૂચના અપાઈ છે। સેન્ડફ્લેગ કાઢે લગભગ 24 કલાક 48 કલાકમાં એને તાવ આવે, ભારે તાવ આવે અને તાવ આવ્યાના બીજા 24 કલાકમાં 48 કલાકમાં મગજમાં સોજો એટલો બધો વધે કે બાળકને ખેંચ આવે, ભાન બદલાય અને બાળક પથારીવશ થઈ જાય અને પછી ક્રમાનુસાર કિડનીમાં સોજો આવે, લીવર પર સોજો આવે, હૃદય ઉપર સોજો આવે અને બાળકનું મૃત્યુ થતું હોય છે। કે ગરીબ વિસ્તારોમાં કાચા ઘર હોય, ઘરની બાજુમાં કે ઘરની અંદર ઢોર બંધાતા હોય અને 4-5 બાળકો હોય ઘરમાં, આવા ખુલ્લા પૂરા કપડાં ન પહેરતા હોય એટલે સેન્ડફ્લાય નીકળવાની પોસિબિલિટી પણ વધારે હોય। વેક્સિન વિકાસ માટે કામ ચાલુ છે। મોનોક્લોનલ એન્ટીબોડી આના માટે ચોક્કસ પ્રકારના મોનોક્લોનલ એન્ટીબોડી બનાવે એ તરફનું રિસર્ચની પ્રક્રિયા ચાલુ છે। હાલની તારીખે કોઈ ચોક્કસ એન્ટીવાયરસ દવા આ રોગ માટે નથી। લેબોરેટરીના વ્યવસ્થા પણ પૂરતી સમયસર ટેસ્ટિંગ થવાની વ્યવસ્થા ઊભી કરી છે। અત્યારે આઉટબ્રેક ચાલી રહ્યો છે એટલે બધા સેમ્પલ અમે જીબીઆરસી ખાતે મંગાવી છે અને બધા ટેસ્ટ કરીએ છીએ। ભારે તાવ આવે તો મહેરબાની કરીને નજીકના સીએચસીમાં, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કે મેડિકલ કોલેજમાં દાખલ કરીને દર્દીને ઓબ્ઝર્વ કરો। આજે લગભગ 192 જેટલા સસ્પેક્ટેડ પેશન્ટ આવ્યા હતા, એમાંથી 76 દર્દી સાજા થઈને ઘરે ગયા છે।